વેલ, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશ હું એક ક્વેશ્ચન સાથે. ઇફ આઈ આસ્ક યુ વોટ ઇઝ યોર હોબી, તમારો શોખ શું છે? તમે મને કમેન્ટ બોક્સમાં આનો જવાબ સૌથી પહેલાં તો આપી શકો છો કે વોટ ઇઝ યોર હોબી, તમને શું ગમે છે. લાઈક તમને ડાન્સ ગમે છે, તમને પેઇન્ટિંગ કરવું ગમે છે, મૂવીઝ જોવી ગમે છે, કે પછી ટ્રાવેલિંગ કરવું ગમે છે. અને એવી કઈ વસ્તુ છે કે જે કરવાથી તમને ખૂબ આનંદ મળે છે અને યુ હેવિંગ કીન ઇન્ટરેસ્ટ ઇન દેટ, કે બસ તમને એમ થાય કે હું જ્યારે મને ફ્રી ટાઈમ મળે તો આઈ વોન્ટ ટુ ડુ ધીસ. એવી કઈ વસ્તુ છે? વેલ, ઘણી વખત એવું થતું હોય છે કે આપણી પાસે એટલી બધી હોબી હોય કે વી ગોટ કન્ફ્યુઝડ કે યાર આઈ ડોન્ટ નો મને શું ગમે છે. સો સ્કૂલ ઇઝ ધ બેસ્ટ પ્લેસ કે જ્યાંથી આપણને આપણી હોબીની ખબર પડે છે. લાઈક સ્કૂલ ઇઝ અ પ્લેસ કે જ્યાં ડિફરન્ટ કોમ્પિટિશન્સ અરેન્જ થતી હોય અને આપણે જ્યારે એમાં પાર્ટિસિપેટ કરીએ તો આપણને પણ ના ખબર હોય તો માય ગોડ આ મારી હોબી છે, પણ અહીંયાથી તમને ઓલ ઓફ સડન એ વસ્તુનું રિયલાઇઝેશન થતું હોય છે. મારી સાથે પણ કંઈક આવું થયું હતું જ્યારે હું મારા સ્કૂલમાં હતી અને આઈ કેન એક્ઝેક્ટલી રિમેમ્બર કે હું 7th સ્ટેન્ડર્ડમાં હતી અને મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એલોક્યુશન કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. ત્યાર સુધી મેં વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક કરાય, બટ જ્યારે મેં પાર્ટિસિપેટ કર્યું એન્ડ ઓલ ઓફ સડન ઇટ બીકેમ માય હોબી કે મને પબ્લિક સ્પીકિંગ કરવું બહુ ગમે છે, એન્કરિંગ કરવું બહુ ગમે છે, રાઈટ. તો આ બધી સ્કૂલમાંથી ખબર પડતી હોય છે. નાઉ યુ ગાઈઝ મસ્ટ બી થિંકિંગ કે આજે આ ભણવાની જગ્યાએ આવી બધી વાતો મેં અચાનક કેમ સ્ટાર્ટ કરી દીધી. સો આજે આપણે જે ભણવાનું છે ને એ પણ કંઈક આવું જ છે. આજે આપણે કોઈક વિશેની હોબી અને એની એ હોબીને જાળવી રાખવા અને એને ફૂલફિલ કરવા માટે કેટલા હદ સુધી કઈ ફાઇટ કરી, આ બધું આજે આપણે જાણવાના છીએ. ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ વેરી વેલ નોન વેરી ફેમસ પર્સન કે જેમનું નામ છે પંડિત વિશ્વા મોહન ભટ્ટ. તો મોહન કે જેમની હોબી વિશે આજે આપણે જાણવાના છીએ. સો ચલો, એક ઇન્ટરેસ્ટિંગ લેસન, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ અને તમે અહીંયા જે મને કમેન્ટ કરી રહ્યા છો કે તમારી શું હોબી છે એ પણ હું રીડ કરીને તમને રિપ્લાય કરવાની છું. સો લેટ્સ બિગિન. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. તો મોહનનો જન્મ એ એક મ્યુઝિશિયન્સના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, અને કારણ કે આખો પરિવાર એ મ્યુઝિકને લવ કરતું હતું માટે કરીને એના પણ બ્લડમાં મ્યુઝિક હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. He was initially trained in vocal music and then he tried his hand at the violin. તો એના પિતા અને ઘરના બધા મેમ્બર્સની જેમ જાણે એ પણ એક મ્યુઝિશિયન જ હોય એ રીતે મોટો થયેલો. અને શરૂઆતમાં તેણે વોકલ મ્યુઝિક એટલે કે જે ગીત ગાવાનું એ તેણે શીખવાનું શરૂ કર્યું હતું અને ત્યાર પછી તેણે વાયોલિન ટ્રાય કર્યું. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તો વાયોલિન પછી જ્યારે 10 વર્ષનો થયો તો એને સિતાર ગમવા લાગી. He was also trained in it and played for about 3 years. અને એમાં તેને ટ્રેનિંગ પણ મળી હતી અને લગભગ 3 વર્ષ સુધી તેણે સિતાર પ્લે કરી. A German lady came to stay with Mohan's family to learn music from his father. હવે તે વખતમાં એવું થયું કે એક જર્મન લેડી તેમના ઘરે આવી હતી એના પિતા પાસે મ્યુઝિક શીખવા માટે. It was then that the guitar entered his life. તો પહેલાં વાયોલિન, એને પહેલાં તો વોકલ, પછી વાયોલિન, પછી સિતાર અને હવે એની લાઈફમાં ગિટાર જે છે એન્ટર થાય છે. He began his experiments with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. તો જ્યારે એને ગિટાર પ્લે કર્યું એને ખૂબ મજા આવી ગઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, એની સાથે નવા એક્સપેરિમેન્ટ્સ કરવામાં એને મજા આવી ગઈ. એન્ડ વોટ હી ડિસાઇડ કે હવે બીજું કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ મારી લાઈફમાં નહીં આવે, બટ આઈ એમ ગોઈંગ ટુ પ્લે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઓનલી, કે જે છે ગિટાર. તો આવું થતું જ હોય છે કે જ્યાં સુધી આપણને ખબર ના હોય કે મને શું ગમે છે, વી ટ્રાય ડિફરન્ટ થિંગ્સ એન્ડ
જ્યારે આપણે ડિફરન્ટ થિંગ્સ ટ્રાય કરીએ ત્યારે જ આપણને ખબર પડે કે ઓકે આઈ મેડ ફોર ધીસ પર્ટિક્યુલર થિંગ. એટલા માટે જ કહેવાય છે કે જ્યારે પણ કોઈ નવી વસ્તુ, કોઈ નવા એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવે, ઓલવેઝ સે યસ. કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુમાં યસ કરીને એનો પ્રયત્ન કરશું તો જ આપણને ખબર પડશે કે શું આપણને તે ગમે છે કે નથી ગમતું. આપણે પહેલેથી જો વિચારી લઈએ કે નો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, તો આપણને ખબર જ નહીં પડે કે આપણે જ એના માટે બન્યા છીએ. તો રિમેમ્બર ધીસ થિંગ કે સ્કૂલમાં પણ જ્યારે તમે પાછા આવી જશો અને કોઈ કોમ્પિટિશન થાય છે તો શો યુ એક્સાઇટમેન્ટ કે યસ વી વોન્ટ ટુ પાર્ટિસિપેટ. કોઈ એક્ટિવિટી થાય છે, ગીવ યુ 100% ઇન દેટ. તો મોહનને પણ હવે ખબર પડી કે યસ આઈ એમ ગોઈંગ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, અને એના એ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એને એક્સપેરિમેન્ટ્સ કરવાની પણ મજા આવી હતી. ગિટાર, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instruments do, and moreover it's not from India, said one of the family members. તો હવે જ્યારે ખબર પડી લોકોને કે આ જર્મન લેડી આવી અને એણે ગિટાર ઇન્ટ્રોડ્યુસ કર્યું, તો ઘરના લોકો તેનો સખત વિરોધ કરવા લાગ્યા. બિકોઝ એ લોકો ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઘરના બધા લોકો પહેલેથી એ જ વગાડતા હતા. તો આ બધાએ કહી દીધું કે આખો દિવસ ગિટાર આપણા ફેમિલીમાંથી તો કોઈ નથી વગાડતું, અને જે ઇફેક્ટ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટમાં આવે એવી તો ગિટારમાં આવતી પણ નથી, આ ઇન્ડિયાથી છે જ નહીં. ઓકે, તો કોઈ ફેમિલી મેમ્બરે આનો વિરોધ બતાવ્યો. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધીસ ગિટાર, સેડ હિઝ આંટી. હવે તેના આંટીએ પણ એવું કહ્યું હતું કે તું ભલે અત્યારે એટલો ખુશ થઈને ગિટાર પ્લે કરે છે, પણ તને ખબર છે તારા પપ્પા તો તને આના માટે પરમિટ કરવાના જ નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ જ્યારે આવું થાય અને ત્યારે કોઈ એક વ્યક્તિ પણ તમારી મદદમાં આવી જાય ને, તો તમે જુઓ કે લાઈફ કેવી સરસ બદલાઈ શકે છે. તો એના મમ્મી એની મદદમાં આવે છે અને કહે છે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એના દિલનું જે અવાજ છે એને એ ફોલો કરવા દો. આપણે જે કરીએ છીએ એ જ કરવું એવું ક્યાંય જરૂરી હોતું નથી. શી ડિક્લેર્ડ. Then his father started supporting him. અને જુઓ, જ્યારે એક વસ્તુ સારી થાય ને તો બધું સારું થાય. તો એના પપ્પાએ પણ તરત એને સપોર્ટ કરી દીધો. He was overjoyed and decided to modify this Western instrument. He tried to make it suitable for playing pure Indian classical music. તો એ ખૂબ ખુશ થઈ ગયો કે ચલો મમ્મી પપ્પા બંને મને પરમિશન આપી દીધી છે. એન્ડ વોટ એલ્સ હી ડીડ, તો એણે આ ઇન્સ્ટ્રુમેન્ટને એ રીતે મોડિફાઈ કર્યું કે જેથી એની અંદરથી વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હોવા છતાં પણ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક જે છે એ પ્લે કરી શકાય. He spent 2 more years with guitar only. 2 વર્ષ એણે ગિટારમાં આપી દીધા. One evening there was a gathering of close family friends. એક દિવસ કે જ્યારે બહુ નજીકના બધા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ ભેગા થયા હતા. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. અને જ્યારે આમ ઘરના બધા ભેગા થયા હોય તો જેમ આપણા બધાના ઘરમાં હોય એ જ રીતે કે જે ઘરમાં છોકરાઓ હતા એ લોકો બધા પોતાનો ટેલેન્ટ બતાવી રહ્યા હતા, કંઈક ને કંઈક પ્લે કરી રહ્યા હતા. પણ એ બધા પ્લે કરી રહ્યા હતા ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. There was a great appreciation. બધા બહુ વખાણ કરી રહ્યા હતા કે શું સરસ વગાડી રહ્યા છો. Mohan too expressed his wish to perform. He played on guitar. હવે આવામાં મોહને પણ એક્સપ્રેસ કર્યું કે મને પણ કંઈક તમને બધાને વગાડીને સંભળાવવું છે, અને એણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, અને જેવી આ પરફોર્મન્સ થાય છે તો તેમાંથી કોઈ એક રિલેટિવ એવું કહે છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તને તો હજુ ઘણી મહેનતની જરૂર છે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટમાં. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. કોઈ એવું કહે છે કે આના જગ્યાએ જો આ સિતાર હોત ને તે વગાડ્યું હોત ને તો ત્યાં જ તારા ભાઈ બહેનને ટક્કર આપી દીધી હોત. You have already spent 2 years on it, but still this instrument needs more. તે 2 વર્ષ તો આપી જ દીધા છે, પણ હજુ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટને ઘણા ટાઈમની જરૂર છે. After his performance, someone said, બીજા કોઈએ હજુ એમાં ઉમેર્યું, the sitar sound is like a flowing stream.
યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ દેટ ડેપ્થ. સિતારનો અવાજ તો જાણે વહેતા ઝરણાનો જેવો અવાજ હોય એટલો સરસ અવાજ એમાંથી નીકળે છે, અને તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં તો એવી કોઈ ઊંડાઈ જ નથી. ગેટ અનધર સીટ. હજુ કોઈ બીજું કહે છે, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? જો તારા ભાઈને, એ તો વાયોલિન વગાડે છે અને એનો સૂર ને તાલ કેટલો બ્યુટીફુલ છે, અને તું શું કરે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન બહુ એક્સાઇટેડ હતો. 2 વર્ષ આપ્યા પછી, નવા નવા એક્સપેરિમેન્ટ્સ કર્યા પછી એ પહેલી વખત પોતાના ફેમિલીને આ બતાવવા જઈ રહ્યો હતો. પણ જ્યારે બધાએ એને આ રીતે કમેન્ટ્સ કરી હતી તો એ આખી રાત રડે છે અને ડિપ્રેસ થઈ જાય છે. He had already given 2 years of his life to this instrument. એના જીવનના 2 વર્ષ તો તે ઓલરેડી આને આપી ચૂક્યો છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ એના દિલમાંથી એક જ અવાજ આવે છે કે આઈ એમ મેડ ફોર ગિટાર. There is no instrument for me but the guitar. બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે નથી બન્યું છે તો એ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ છે ગિટાર. He thought. તો અહીંયા મોહન આટલો સક્સેસ થઈ શક્યો એનો બહુ મોટો શ્રેય મોહનને પણ 100% જાય, કારણ કે બીજું કોઈ હોય તો કદાચ આટલું બધું નેગેટિવ સાંભળીને એવું વિચારી દે, ગિવઅપ કરી દે કે ચલો બધા ના પાડે છે તો ખરેખર આ સારું નહીં હોય. બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જે નક્કી કરીએ છીએ, આપણે આપણું જે વિઝન જોઈએ છે એ વિઝન પર ગમે તેટલા ચેલેન્જીસ કેમ ના આવે પણ આપણે ત્યાં ટકીને ઊભું રહેવું પડે. This instrument will become my face to the world. અને આ જ ઇન્સ્ટ્રુમેન્ટ મોહન કહે છે કે મારો ફેસ, મારી ઓળખાણ આ વિશ્વ માટે બનશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. મને ખાતરી છે કે હું બહુ મોટું કંઈક આ ગિટાર સાથે કરી શકીશ. હી વોઝ ડિટરમાઇન્ડ. This experience took place when Mohan was only 16 years of age. તો આ બધી ઘટના ક્યારે બની? તો સ્ટુડન્ટ્સ, તમે લોકો અત્યારે જે એજમાં છો, લગભગ તમારા એજની અરાઉન્ડ જ, એટલે કે મોહન પણ 16 વર્ષનો હતો ત્યારે આ ઘટના બની છે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને એના જીવનનું વળાંક લેતો આ પોઈન્ટ બની ગયો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. હવે મોહને પોતાનો રિયાઝ, પોતાની પ્રેક્ટિસ ડબલ કરી દીધી. લગભગ 10 કલાક સુધી એ આના ઉપર પ્રેક્ટિસ કરતો હતો. એટલે એક બીજો મેસેજ પણ મળ્યો આપણને કે માત્ર વાતો કરવાથી અને માત્ર કલ્પના વિચારો કરવાથી, સ્વપ્ન જોવાથી કાંઈ નથી થતું, પણ એક્શન્સ આર વેરી 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 ઇમ્પોર્ટન્ટ કે જે અહીંયા મોહને લેવાના શરૂ કર્યા. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધી ગિટાર. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. હવે એણે શું કર્યું કે ગિટારના બીજા આસ્પેક્ટ્સ શોધવાના શરૂ કર્યા. અને વોટ ઇટ ડિસાઇડ્સ કે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાંથી જે સાઉન્ડ નીકળે છે એ પ્રકારના બધા ટાઈપના સાઉન્ડ આ એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ગિટારમાંથી નીકળી શકે. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. એને એવું કંઈક બનાવવું હતું કે જેની અંદરથી સાઉન્ડ એ જ્યારે સંભળાય તો એ વેસ્ટર્ન ગિટાર જેવું સંભળાવવું જોઈએ, પણ એને જ્યારે વગાડવાનું હોય તો એ ઇન્ડિયન વીણા જે રીતે વાગે એ રીતે વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument. આ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી અવાજ કેવો નીકળે છે એટલું જ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી, બટ ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે એમાંથી મારું વિઝન કે હું શું કહેવા માગું છું એ પણ મારા આ ગિટારમાંથી નીકળવું જોઈએ. He said to himself, and finally with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. Today the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. તો ગ્રેમી અવોર્ડ વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ કે જે એક બહુ જ સરસ ક્રિએશન સાથે સામે આવ્યા કે જે હતું મોહન્સ વીણા, એટલે કે એક ગિટાર કે જેને પ્લે કરી શકાય ઇન્ડિયન વીણાની જેમ, પણ એમાંથી જે સાઉન્ડ નીકળે એ વેસ્ટર્ન હોઈ શકે.
I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. અને જ્યારે ગ્રેમી અવોર્ડ લેવા એ જાય છે અને ત્યાં સ્પીચ આપે છે 1993માં, ત્યારે પોતાની સ્પીચમાં એ બોલે છે કે મેં માત્ર મારા દિલની જે અવાજ હતી એ સાંભળી છે અને એ તરફ હું આગળ વધ્યો છું. તો મેં પણ તમને તમારી હોબી સ્ટાર્ટિંગમાં પૂછી છે. સો તમે હજુ કન્ફ્યુઝ હો તો ડિસાઇડ કે વોટ ઇઝ યોર હોબી. અને બીજું બધું કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, જેમ કે આપણે ભણવા માટે ટાઈમ આપતા હોઈએ છીએ, બીજી ઘણી બધી એક્ટિવિટીઝ માટે ટાઈમ આપતા હોઈએ છીએ, પણ આ બધાની સાથે સાથે આપણી જે હોબી છે, આપણો જે શોખ છે, એને પણ ટાઈમ આપવો એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સો ડૂ દેટ. થેન્ક યુ વેરી મચ કે તમે મારો આ વિડીયો જોયો છે અને કમેન્ટ્સ તો તમે તમારી હોબીની કરી જ રહ્યા છો. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી તમે તેને લાઈક કરજો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને ક્લિક કરજો. સાથે સાથે આ વિડીયોને શેર પણ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. બાય.